હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે હું આવી ગયો છું વાડીએ અને આજે હું તમને દેખાડવાનો જાઉં અમારે વાડી પાસેથી નીકળતી નદી. તો ચાલો હું તમને દેખાડું કેવી નદી છે. તો આ તમે જોઈ શકો છો, આ નદી છે, પણ અત્યારે ખાલી કહેવાની જ નદી છે. અત્યારે તો પાણી સુકાઈ ગયું છે ને ચોમાસામાં જ પાણી આવે છે. તમે જોઈ શકો છો કેટલી ઊંડી નદી છે અને લોકોનું માનવું છે કે આ વોન્ટેડ નદી છે. અને હું અત્યારે વાગ્યા છે 12 અને હું અત્યારે વ્લોગ શૂટ કરી રહ્યો છું. તો તમે જોઈ શકો છો કેટલી ઊંડી નદી છે. અને અહીંથી થોડુંક જ દૂર સાવણમાનું મંદિર આવેલું છે. હું તમને ઝૂમ કરીને દેખાડું. આ સાવણમાનું મંદિર છે. નદીના કાંઠે જ અમારી વાડી છે. તો તમે જોઈ શકો છો કે કેટલી વોન્ટેડ નદી લાગે છે જોવામાં. અત્યારે તો જોવામાં એવું જ લાગે કે રસ્તો જ છે ખાલી, પણ આ નદી છે એ ચોમાસામાં ભરાય છે. ચોમાસાના 4 મહિના જ આ નદી ચાલુ રહે છે. તો આપણે અત્યારે નીચે તમને જઈ રહ્યો છું નદી દેખાડવા માટે. તો અત્યારે હું નીચે ઉતરી રહ્યો છું ધીમે ધીમે. તમે જોઈ શકો છો કે હું ધીમે ધીમે નીચે જઈ રહ્યો છું. કાંટા પણ છે બહુ, નિરાતે ચાલવું પડશે ને આમાં પડ્યા તો વાગશે પાછું. અત્યારે આપણે આવી ગયા છીએ નીચે નદીમાં. સામે પાણા પડ્યા છે. આપણે અત્યારે નીચે ઉતરી જઈએ પહેલાં. નીચે આવી ગયા છીએ આપણે. હાલો હું તમને થોડુંક આગળ જઈને બતાડું કે કઈ રીતનું છે. આ તમે જોઈ જ શકો છો કે નદી બહુ જ આઘી છે. અત્યારે તો ખાલી પાણો ને વેકરો જ છે, બીજું તો કાંઈ જ નથી. આ કરમદાનું ઝાડ છે. આમાં કરમદા આવે છે. મણ આ કરમદાનું અથાણું કરીને પણ ખાય છે. તમે જોઈ શકો છો. તો તમે આ જોઈ શકો છો, આ બોરડીનું ઝાડ છે. તમે જોઈ શકો છો કે આપણે આગળ ચાલ્યા જઈએ છીએ. તો આવા જ વ્લોગ મારા જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. આ નદી બહુ જ આગળ જાય છે. હાલો આપણે થોડાક આગળ જઈને તમને દેખાડવી. તમે જોઈ શકો છો કઈ રીતના ઝાડવા છે નદીમાં. બે બાજુ ઝાડવા છે ને વચમાં નદી છે. તો તમે જોઈ શકો છો કે આપણે નદીમાંથી પાછા વાળી આવી ગયા છીએ. તો આશા કરું છું કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વ્લોગ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ.